ઓલો ઘઉં વાળો ભાગ તારે રાખવાનો છે. કાઈ વાંધો નહીં મોટા ભાઈ. આમ જો આ સ્લેબ વાળું મકાન હું રાખીશ અને આ પતરા વાળી ઓયડી તારી. કાઈ વાંધો નહીં મોટા ભાઈ. આમ જો આ ટ્રેક્ટર નું બોડું હું રાખીશ અને આ લારી તારે રાખવાની છે. કાઈ વાંધો નહીં મોટા ભાઈ. આમ જો આ ગાય આપણા બાપાની શેલી નિશાની છે એટલે હું રાખીશ. ના ના ઓ મોટા ભાઈ, અત્યાર સુધી તમારી બધી વાત માની. આ ગા આપણા બાપાની શેલી નિશાની છે એટલે હું જ રાખી. એમ ક્યાંથી રાખતો તું? આ ઘરનો સૌથી મોટો હું છું એટલે આ ગાય હું જ રાખીશ. ના ના ઓ મોટા ભાઈ, આ ગા તો હું જ રાખી. હવે જો નો માયનો ને તું બે ભાઈ બાજો છો હું જોવો ને આ જમીનના ભાગ પાડ્યા છે. જમીનના ભાગ પાડ્યો રાજી ખુશીથી રહ્યો ને ભાગ તો અમે બરોબર પાડી લીધો છે પણ આ ગા અમારા બાપાની શેલી નિશાની છે એટલે હું રાખીશ. ઠીક, આ ગા તારા બાપાની શેલી નિશાની છે એમ ને? તો આ કોણ છે? આમ જો મોટો ભાઈ હોય ને ઈ બાપ સમાન હોય છે. તારે તારા નાના ભાઈનું ધ્યાન રાખવાનું હોય. સાચી વાત છે ઓ ભાઈ, તમે તો મારી આંખો ખોલી નાખી. આ પૈસાની લાલચમાં આવી હું મારા ભાઈને ભૂલી ગયો.